સરસ મજાનું પાકેલું આવી રીતે મોટો પાક્યું છે ખબર નથી હો ધીમા એ ઉકસ છે ખાવા તો કમેન્ટમાં જરૂર જણાવજો પાકી ગયું છે હા જઈ શકો છો સાખી દો કેટલું મીઠું લાગે ભરવાર લે તો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય જોહાર હર હર મહાદેવ આઈ હોપ બધા મજામાં હશે આશા રાખું છું મજામાં રહેજો અમે પણ મજામાં છે દોસ્તો ધીમાઈ મારા સંપલન ફરફર કરે છે સવારમાં અને છે મારા અને પડપડ કરે છે પણ ને દોસ્તો આજે આપણે રીંગણમાં નીંદવા જવાના છીએ તો આવી રીતે સવારનું વાતાવરણ પર જોવા મળી રહી છે જોઈ શકો છો અને સાફ પાણી કરી લીધા છે અત્યારે ને બકરાને સાર ને એવું બધું આપી દીધું છે દોસ્તો જોઈ શકો છો અત્યારે મોટી બકરી મને જોઈ રહી છે નાનો બકરો પણ જોઈ રહી છે નાની બકરી કાંઈ ખાય છે સૂર્યદેવ થોડો દેખાય છે પણ વાદળમાં ઢાંકાય છે દોસ્તો આવી રીતે સવારનું પણ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મોફરી ને એવું બધું થઈ ગયું છે જોઈ શકો છો આવી રીતે પેલી પા પણ બધે મક્કી છે ને આ બાજુ પણ મક્કી છે તો દોસ્તો ભીંડા ને એવું બધું તો આગળ છે કાકડી ને એવું બધું તો આગળ છે તો તમને ગયા વિડીયોમાં બધું બતાવ્યું હતું કાકડી ને ભીંડા ને એવું બતાવ્યું હતું તો અત્યારે નથી બતાવું ને અત્યારે જવું છે મારે રીંગણ નીંદવા તો હું જઈશ તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ધીમાઈ ક્યાં જવું છે તારે આપણે ટામેટા પણ ફાલ્યા છે નહીં ધીમો રે તાર ડોડા ખાવાના પણ હજુ ડોડા થયા નથી હો ધીમો હજુ ડોડા થયા નથી ટામેટા એટલા થઈ ગયા છે હો ધીમાઈ તો ફાઇનલી દોસ્તો ચાલો હું ભીંડા પણ બતાવી દઈશ તો કેવી રીતે અમારી ભીંડાની વાડી થઈ છે તમે જોઈ શકો છો તો આગળ આખી લાઈન ને ભીંડાની છે ને આ બાજુ કાકડી પણ છે હજુ કાકડી લાગી નથી ને આ બાજુ ટામેટી છે ને આ બધું ખડ થઈ ગયું છે આ પણ નીંદવાનું છે પણ અત્યારે હું જવાની છે રીંગણ નીંદવા તો ચાલો હું કાકડી ફાલી છે કે નહીં હજુ કાકડી ફાલી નથી દોસ્તો એટલે ધીમાઈ પડી જશે સંપલ લઈને ઊભી થાને આ મોફરીમાં આડી પડી જી માર પાછળ આવતી હોય ને એટલે પડી જાય છે આવ હજુ કાકડી ફાડી નથી હો ધીમું તારે કાકડી ખાવું છે હજુ કાકડી નથી ફાલશે ત્યારે તો આપણે દોસ્તોને પણ બતાવી દઈશું હા ધીમાઈ બધા વહેલા થઈ જશે આ બાજુ આ પાપડીના ને એવા બધા વહેલા છો આટલું તો હું નીંદી નાખ્યું ને એટલા મોટા થઈ ગયા રીંગણા ને રીંગણા હજુ ફાલેલા નહીં હોય કહેવાય આ છે મરસી આમાં એટલી લાગી છે લાગે જોઈ શકો પાણીનો છે બધું સરસ મજાનું કપડાં ધોવાનું ને એવું બધું જ છે તમે જોઈ શકો છો અહીંયા પાણી ચાલુ હોય ને કપામાં એટલે અહીંયા કપડાં લઈને નાહી આવે ને એટલે સરસ મજાના કપડાં ધોવાનું પણ સાપર છે જોઈ શકો છો ને તો આગળ ધીમાઈ રમે છે તો ધીમાઈ શું રમે છે ધીમું કહેજો મને તો મોફરીમાં પાણી ચાલુ કરે છે લાગે દોસ્તો તો મારે જવું પડશે નાકા વારવા તો તમે એમ તો અત્યારે આવી છે મોફરીમાં પાણી વારવા માટે પણ મોફરીમાં પાણી ચાલુ થઈ ગયું છે તો ધીમા એના પપ્પા પાવડો લઈને આવતા હતા એટલે ખબર પડી ગઈ હતી કે પાણી ચાલુ કરવાના છે મોફરીમાં તો મોફરીમાં પાણી ચાલુ કરી નાખ્યું છે અને અત્યારે અમે તરબૂચ જોવા આવી છે તો ચાલો હું તરબૂચ પણ બતાવી દઈશ મોફરીમાં તરબૂચ થયા છે તો ચાલો કેમ છે માહી આપણે તરબૂચ ખાવાના તો દોસ્તો તરબૂચ મોટા થઈ ગયા છે અને તરબૂચ બતાવી દઈશું તમને ઘણો મોટો થયો છે હા ધીમો તો આ બાજુ ભૂંડડા એવા આવી ગયા હતા લાગે આ પગ પડેલા છે અને તમે જોઈ શકો છો તરબૂચ આવી રીતે મોટો થઈ ગયો છે પાકી છે ખબર નથી હો નીમલી પાકી શું લાગે ધીમા એ ઉકસે છે
તો દોસ્તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. તરબૂચ વેણી લીધું છે ને અત્યારે પાછા ડોડા પણ બતાવી દે છે. અમારા મોપરીમાં ડોડા પણ થઈ જાય છે મક્કીના. તો ચાલો ફટાફટ દાણા પણ બતાવી દે. કદાચ ભૂંડળું ખાઈ ગયો છે તો શું કરી. ચાલો ડૂડો થયો છે કે નહીં તૂટી પણ ગયેલો. ઓ બાપા દાણા તો થઈ ગયા છે. હા ધીમો ડોડાના દાણા પણ થઈ ગયેલા છે. તો ફાઇનલી અમારા ખેતરમાં ડોડો પણ થઈ ગયો છે ખાય એવો. ને ધીમા એ તરબૂચ લઈને જાય છે. લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. આ વિડીયોમાં મજા આવશે વિડીયો જોવા તો એન સુધી બને રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. દોસ્તો ચાલો ફટાફટ નાખું વાલી ગઈ. ધીમા એ પાણીમાં પણ કૂદી ગઈ છે. દોસ્તો જોઈ શકો છો ભરિયામાં કૂદી પડી છે. ધીમા ઈ પપ્પો ભારે ઝૂમશે. હા મને હે પડી ગઈ. ઓ બાપા પડી ગઈ. ઓ બાપા પડી ગઈ. એ તરબૂચ લઈને પડી. હા એ તરબૂચ લઈને પડી ધીમાએ. એ તરબૂચ આવ્યું. તો સવારમાં ધીમાએ ભીગી ગઈ છે. ચાલો હું ફટાફટ નાખું વાળી દઈશ. મોફરીમાં ચાલુ કરી નાખ્યું છે પાણી. તો ધીમા એને બાબા નાખા વારવા આવી ગયા છે ને ધીમાએ રડ કરે છે તરબૂચ ખાવા માટે. તો ચાલો હું ફટાફટ શેરીને ધીમા એને આપી દઈશ. સો ફાઇનલી દોસ્તો દવાનું કામકાજ બંધ કરી અને હું પાણી વાળવાનું ચાલુ કર્યું છે. કારણ વરસાદનું કોઈ ઠેકાણું હે નહીં. બરોબર જ્યાં નથી પડવાનું અહીંયા તરબૂચ સરસ મજાનું પાકેલું છે. ખાવા તો કમેન્ટમાં જરૂર જણાવજો. દોસ્તો આ તરબૂચનું બી કોઈ સોંપ્યું નથી. કુદરતી ઉગ્યું છે. પણ કુદરતી ઉગ્યું એ કુદરતીનું એક તમે જુઓ ખાલી સરસ મજાનું પાકી ગયું છે. હા જોઈ શકો છો. સાખી દો કેટલું મીઠું લાગે. ભરવાર લે મેં નહીં હમણાં નહીં બરાબર મેં બી ખાવ. ચલો દોસ્તો એન સુધી બના રહ્યો. તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે 8 ને 8 વાગે આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરવાના છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. તો આપણે બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશું. તો જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ.